જો પરવાભાઈ આ બાજુ જો ક્યાં જમવા આવ્યા છો? જો અમે ત્યારે રિંગ રોડે અહીંયા શાક, આખા રીંગણાનું શાક, જો આખા રીંગણાનું શાક, આખા કાંદાનું શાક, અને આ બાજરાનો રોટલો, મરચાં, ગુંદાનું અથાણું, અને છાશ. આ શું છે? આ મરચાં, આ છાશ. એ તને રોટલો ભાવે છે? ખાઈ જાય રોટલો ભાવે છે ને? જો અમે અહીંયા જમવાનું બધું ઘરે બનાવીને શાક ને રોટલો ને બધું અને જમવા આવ્યા છીએ બહાર અત્યારે ખાઈ લઈએ દોસ્તો. એ ભાઈ કાઈ નહીં મળે હો. જો બહુ મજા આવે બહાર જમવાનું. તમે કોઈ બહાર જમવા આવ્યા છો કે નહીં બનાવીને ઘરે બનાવીને? કોમેન્ટમાં લખી દેજો કોણ કોણ બહાર આ રીતના જમવા આવેલા, ખાધેલું છે, મજા આવે. જો રોટલી શાક દે ને થોડું. તારા હાટું શું ખાયું? હે આ શું છે? શું છે? સામું જો બોલ. હું બીજું હે નાના નાના શાક. તને શાક ભાવતું નથી? નહીં. જો આ બધા જમવા બેસી ગયા છે. જો તને બધા જમવા બેસી ગયા. જો કોકે સોયલું છે ને કોકે એમનેમ ખાય છે ને જો આ અમારા ભાણિયા ભાઈ જો બે ગયા છે ને એનું શરીર જો તમે આખો રોટલો ખાઈ જાય. ઓય જો આખો રોટલો ખાઈ જાય છે હો. જો આ શાક બનાવ્યું છે. શાક બહુ મસ્ત બન્યું છે, બહુ મસ્ત શાક બન્યું છે. અને સાથે બાજરાનો રોટલો, ઠંડી ઠંડી છાશ. મજા આવી જશે આજ. જો ખુલ્લો રોડ છે આજુબાજુમાં, ખુલ્લો રોડ છે. બધા જમવા બેસી ગયા છે. આમ આમ કરો બધાય. બધા ખાવામાં મશગુલ થઈ ગયા છે. આમ જો છે ને ખાવામાં મશગુલ થઈ ગયા. જો બધા ભૂખ એટલી બધી લાગી છે ને. જો ખાઈ ગયો હોય તો એક રોટલો તો હે. વાહ મજા આવે છે પરવાભાઈ? હે રોટલો ખાઈ જાય છે હો આખો. હા પીઝો ખાશો ને એમ રોટલો ખાઈ જાય છે આખો. જો આ અત્યારના છોકરા છે ને એને રોટલા ન ભાવે ને પીઝા ભાવે એને. પણ અત્યારે જો આ રોટલો આપી છે, રીંગણાનું શાક, આખા રીંગણાનું અને રોટલો. જો હા પીઝા ભાવે કે શાક રોટલા એમ કયો બધા કમેન્ટમાં લખજો તમે. નાના છોકરાઓ શું ભાવે તને? પીઝા. પીઝા ભાવે. જો આ છોકરાને પીઝા ભાવે, રોટલો ન ભાવે. જો હા પીઝા ભાવે અત્યારના. બોલો થેન્ક યુ દોસ્તો.